ખાનગી ટ્યુશન ક્લાસમાં શિક્ષિકા તરીકે કામ કરતી આ નેનુ વાવડિયા નામની 19 વર્ષની દીકરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. આરોપ છે કે છેલ્લા 6 મહિનાથી કેટલાક અસામાજિક તત્વો દીકરીનો પીછો કરીને હેરાન કરતા હતા. સુરતના કતારગામ વિસ્તારમાં પાટીદાર દીકરી સાથે બનેલી આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આપઘાતને લઈ પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં માનસિક વિકૃતિ ધરાવતો યુવક દ્વારા યુવતીઓને બ્લેકમેલ કરાતી હોવાનો દાવો કરાયો. પત્રમાં કરાયેલ ઉલ્લેખ પ્રમાણે વિકૃત માનસિકતા ધરાવતો આ યુવક છેલ્લા 3 વર્ષથી યુવતીને પરેશાન કરતો હતો. આવા કેટલાક અસામાજિક તત્વો વિદ્યાર્થીઓને વ્યાજના વિષચક્રમાં ફસાવતા હોવાનો પણ દાવો છે. કેટલીક દીકરીઓને પણ પ્રેમજાળમાં ફસાવવામાં આવતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો. હું સૌપ્રથમ દીકરીનો ફોટો બતાવવા માંગીશ કે 19 વર્ષની આ દીકરીએ પોતાના ઘરે આપઘાત કર્યો. આપઘાતનું કારણ જાણીને ચોંકી જશો, કારણ કે આ વિસ્તારમાં કેટલા અસામાજિક તત્વો આ દીકરીને છેલ્લા લાંબા સમયથી હેરાન પરેશાન કરતા હતા, જેને લઈને માનસિક રીતે તૂટી ગયેલી આ દીકરી આપઘાત સુધીનું પગલું ભર્યું છે. પરિવાર શોકમાં ગરકાવ છે. જોકે જે યુવકોના નામ આવે છે, આ યુવકોના આ પહેલી નથી પણ આ કદાચ ત્રીજી દીકરી છે કે જેમના માનસિક ત્રાસથી આપઘાત કર્યો છે. અસામાજિક તત્વો છે અને વ્યાજ વટાવ સાથે ગાડીઓ લઈ ફરી દીકરીઓને હેરાન કરતા હોય તેવી ફરિયાદો સતત સામે આવી રહી છે. સમાજના અગ્રણીઓએ ખાસ કરીને આ બાબતે પત્ર લખ્યા છે. ત્યારે કહી શકાય કે દીકરીના પિતા છે. આપણે સીધા પહેલાં તો એમની સાથે વાત કરીશું. શું કહેવું છે એમની સાથે? આપનું નામ? મારું નામ રજનીભાઈ ગંગદાસભાઈ બાવળિયા. રજનીભાઈ, શું કહેશો? દીકરી આપઘાત કર્યો છે અને જે રીતે વાત સામે આવી રહી છે કે કેટલાક લોકો દીકરીને હેરાન કરતા હતા. એ છે અહીંયા આપણે આંબા તલોડી વિસ્તારમાં જે તાના અહીંયા મારી છોકરી તાના ક્લાસમાં શિક્ષક તરીકે અહીંયા ભણાવવા જાય છે કે 6 મહિના પહેલાંની મને ખબર છે. 6 મહિનાથી એ છોકરા છે, એના નામ છે મારી પાસે, મેં પોલીસ સ્ટેશને આપેલા છે. એ 6 મહિનાથી એને હેરાન કરે છે. એની પાછળ ગાડીઓ લઈને આવે છે, ઠેઠ ઘર સુધી વાહે થાય છે. હવે આપણે રોજ તો એની પાછળ જવાનું હોય ને, એટલે મેં દીકરીને એવું કીધું તો આપણે ઘેરે કાંઈ કરવું નથી, તો આપણે ઘેરે રહેવું મેં કીધું. એટલે મને પછી કંઈ ન હોય કે એને છોકરાને ભણાવવામાં રસ હતો અને એને નોકરી કરવી તે કાંઈક હાથ પેલું કરવું હતું, એવું હતું. બિલકુલ. અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. કાકા, શું નામ છે આપનું અને શું કહેશો આ ઘટનાને લઈને? મારું નામ રમેશભાઈ બાવળિયા. રમેશભાઈ, શું કહેશો? એ મારો ભાઈ જ છે કજીન. અને આ ઘટનાની જો મને તો એને કાલે જ ખબર પડી, નહીંતર 6 મહિના પહેલાં તો મને જાણ કરી હોત ને. એની જગ્યાએ એણે છે ને, એ સામે જે એક નીલ છોકરો છે દેસાઈ, એમના પપ્પાનો નંબર તાના ટ્યુશનમાંથી કઢાવીને મેં એમને કીધેલું કે તમારો છોકરો અવારનવાર મારી બેબીની પાછળ જાય છે, હવે પછી આવું ન કરે, અને એને ઠપકો આપેલો. બરાબર છે. પણ હવે કાલ તો એને સાથે જે ભણતા હોય ને બીજા છોકરા, એમાંથી એવું જાણવા મળ્યું છે કે છેલ્લે મોબાઈલમાં 2 કલાકમાં જે શેર વાત થઈ હોય ને, અને એ નીલ દેસાઈનો મોબાઈલ બંધ આવે છે ત્યારથી, એટલે એ છોકરાને જાણ થઈ જ ગઈ છે કે આને આપઘાત કરી લીધો. બંનેને હું વાત થઈ એ વખતે, તો હવે FSLમાં મોબાઈલ ખુલે ત્યારે જ ખબર પડે સાચી. તો સમાજના અગ્રણીઓ કહે છે કે આ છોકરાઓ આજે રીતે છોકરીઓને હેરાન કરતા હોય છે અને આ લોકો જે ત્રીજી છોકરી કંટાળીને આપઘાત કર્યો. આ ઘટના એવી કતારગામમાં બને જ છે. બરાબર છે. મારે એક પોલીસને એ જાણ કરવાની છે, કમિશનર સાહેબને એવું કહેવું છે કે જે આ બ્લેક કલરની ગાડીઓમાં શું છે, નાની ઉંમરની છોકરીઓ હોય ને એને કોઈ હોટલમાં કે રૂમ ભાડે મળતો નથી. તો અમુક ગાડીઓ એવી છે કે અંદર કલાકના 200 રૂપિયા 300 રૂપિયા લઈને ભાડે આપે છે બ્લેક કાસ્ટની. એ બંધ થાય તો આ ઘટના રોકી શકાય. અને સમાજને એક આપણે સંદેશ એ આપવા માગીએ છીએ કે અમે છે ને બધા અગ્રણી ભેગા થઈને 1-2 હેલ્પલાઇન નંબર એવા બહાર પડે કે કોઈ આવો બ્લેકમેલિંગનો કિસ્સો હોય ને તો એની માહિતી ખાનગી રાખવામાં આવે ને આ નંબરમાં હેલ્પલાઇનમાં આપણે હેલ્પ કરી શકીએ તો આ ઘટના રોકી શકાય. નકર લોકો ગભરાય છે, બદનામીના હિસાબે લોકો એવું કહેતા હોય કે કેવું નથી. બરાબર છે. નકર આવી જાણ કરે લોકો. બરાબર. પણ ખરેખર સમાજને આપણે એવું કહેવા માગીએ છીએ કોઈને ગભરાવાની જરૂર નથી. અમારી તો દીકરી ગઈ જ અત્યારે, પણ હવે ફરીવાર બીજા કોઈની દીકરી યારે આવી ઘટના ન બને એના માટે ગભરાવું નહીં. અને અમે એવું આગળ કરવા માગીએ છીએ કે સમાજના અગ્રણીઓ ભેગા થઈને અને 1-2 નંબર હેલ્પલાઇનના એવા ખોલશું કે કોઈને આવી પરિસ્થિતિ સમજાય તો એ અમને જાણ કરી શકે અને આવું ફરીવાર બને નહીં. બરાબર. બિલકુલ. પરિવારે જે વાત કરી સૌથી મહત્ત્વની છે. કતારગામ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો છે, કાળા કાચની ગાડી લઈને ફરે એમ, અને આ જે કાળા કાચની ગાડી છે તેમાં ગોરખ ધંધા થાય છે. ખાસ કરીને છોકરીઓને હેરાન કરવામાં આવે છે, તેમને બ્લેકમેલિંગ કરવામાં આવે છે. પરિણામે કતારગામમાં કહી શકાય 1 જ મહિનામાં ત્રીજી દીકરીએ આપઘાત કર્યો છે. જો કે પરિવાર તો ખુલીને સામે આવ્યું છે અને હવે ન્યાયની માંગણી કરે છે. પણ આ અસામાજિક તત્વો કોણ છે અને કતારગામ વિસ્તારમાં નાની ઉંમરના યુવાનો છે કે જે બ્લેક ફિલ્મવાળી ગાડી લઈને ફરે છે, તેને લઈને બી મોટા સવાલો ચોક્કસ ઊભા થયા છે. બીજું ભાઈ, શું ઘટના છે અને કેમ પત્ર લખવો પડ્યો? જી, આ પ્રકારના વિકૃત માનસિકતા ધરાવતા નરાધમો સમગ્ર ગુજરાતની અંદર કાળા કાચની ગાડીઓ રાખી અને વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને ટાર્ગેટ કરતા હોય છે. ત્યારે
સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે અને આ જે દીકરી સાથે જે ઘટના બની છે એ ખૂબ દુઃખદાયી છે અને હવે પછી કોઈ દીકરીઓ સાથે આ પ્રકારની ઘટના ન બને એના માટે મુખ્યમંત્રીશ્રીને એટલા માટે પત્ર લખવામાં આવ્યો છે કે તંત્ર જાગૃત થાય અને તંત્ર દ્વારા આ નરાધમો કોર્ટના માધ્યમથી છૂટી જાય છે, વારંવાર કોર્ટના માધ્યમથી છૂટી જાય છે. એટલે એ પ્રકારની એના ઉપર કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે કે હવે કોર્ટના માધ્યમથી આ નરાધમો છૂટે નહીં. બીજું ભાઈ સામે આવ્યું છે કે હજી અસામાજિક તત્વો છે વ્યાજ વટાવનો ધંધો કરે છે અને કાળા કાચની ગાડી ભાડે આપવામાં આવે છે, કેમ? જી, ચોક્કસ આ પ્રકારની ઘટનાઓ આખું ગુજરાત જાણે છે અને કાળા કાચની ગાડીઓ રાખીને છોકરાઓને, યુવાનોને, વિદ્યાર્થીઓને પહેલાં ભાડે આપવાનું કામ કરે છે, પછી ડાયરીઓ બનાવીને વ્યાજના વિષચક્રમાં ફસાવી અને એમને ઘરે ધમકી આપવાનું કામ કરે છે અને ઘરે ધમકી આપ્યા પછી માવતર શું કરે? આમાં તો દીકરાના માતા પિતા તો શું કરે કે ભાઈ ચાલો છોકરાને પારિવારિક આ સામાજિક રૂઢિચુસ્તતાને કારણે દીકરીનો કે દીકરાનો બાપ બોલી શકતો નથી એટલે ફરિયાદો થતી નથી ને આ પ્રકારના લોકો મજબૂરીનો ફાયદો ઉઠાવી અને વ્યાજના વિષચક્રમાં ફસાવીને યુવાનોને ભોગ બનાવે છે અને બ્લેકમેલ કરવાનું કામ કરે છે. ફરી એકવાર બદનામીના ડરથી ચૂપ રહેવું એક દીકરી અને તેના પરિવારને ભારે પડ્યું છે. આજે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. જો કે આ પરિવારે જ્યારે અસામાજિક તત્વો હેરાન કરતા હતા ત્યારે ચૂપ બેસી રહેવાના બદલે ત્યારે જ કાયદાનો સહારો લીધો હોત, પોલીસને જાણ કરી હોત તો કદાચ એ લફંગાઓ પકડાઈ ગયા હોત અને દીકરીએ આ પગલું ન ભરવું પડ્યું હોત.